માત્ર ઈચ્છા રાખવાથી આપણે સફળતા મળતી નથી, પરંતુ આપણે સંકલ્પ કરવાથી અને સંકલ્પની અગ્નિમાં તપવાથી આપણને સફળતા મળે છે। તો તેને માટે એક ગુરુજી જ્યારે ગુરુજીને એક શિષ્ય પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિ વચ્ચે શું ફેર છે? ત્યારે ગુરુજી એને નદી કિનારે લઈ ગયા અને નદી કિનારે લઈ જઈને એનું માથું પાણીમાં ડૂબાડી દીધું અને પેલો યુવક છટપટાવા લાગ્યો અને 5 સેકન્ડ પછી માથું બહાર કાઢ્યું। ત્યારે ગુરુજીએ એ શિષ્યને પૂછ્યું કે આમાં તને સૌથી પહેલાં તો નદીમાં ડૂબવામાં આવ્યો ત્યારે તને શું લાગ્યું? તારે શું જરૂરી છે? ત્યારે શિષ્યએ કીધું કે ત્યારે શ્વાસ જરૂરી છે। ત્યારે ગુરુજીએ કીધું, જેટલો શ્વાસ જરૂરી છે તેટલી જ જો તમારી સંકલ્પ શક્તિ મજબૂત હશે તો તમે ઈચ્છા શક્તિ પર નિયંત્રણ લાવી શકશો અને તમે આગળ વધી શકશો। આપણે દરેક અમીર થવાની ઈચ્છા રાખીએ છીએ, ફિટનેસની ઈચ્છા રાખીએ છીએ, પરંતુ આપણે સંકલ્પના લેતા નથી અને શ્વાસ લેવાની જ્યાં સુધી શ્વાસ જેવી સફળતા મેળવવાની સંકલ્પ શક્તિ બનાવીશું ત્યારે આપણે જરૂર આગળ વધી શકીશું અને સફળતા આપણી ગગનચુંબી ઇમારત ચણશે।